ગુજરાતના કચ્છમાં ભૂકંપના આંચકા 3 દિવસમાં ત્રીજી વખત ધરાધ્રુજી. ગુજરાતના કચ્છ જિલ્લામાં રવિવારે 9:47 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4 નોંધાઈ હતી. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 20 કિલોમીટર પૂર્વ દક્ષિણ પૂર્વમાં હતું. સદનસીબે આ ભૂકંપના કારણે હજુ સુધી કોઈ જાનહાનિ કે સંપત્તિના નુકસાનના સમાચાર નથી, પરંતુ સ્થાનિક લોકોમાં ગભરાટનો માહોલ વ્યાપી ગયો છે. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ અનુસાર કચ્છના આ ભૂકંપની તીવ્રતા મધ્યમ હતી અને તેની ઊંડાઈ લગભગ 10 થી 20 કિલોમીટરની હોવાનું અનુમાન છે. આ પહેલા 17 જુલાઈ 2025ના રોજ 2 ભૂકંપ આવ્યા હતા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.2 હતી અને તેનું કેન્દ્રબિંદુ ભચાઉથી 11 કિલોમીટર દૂર હતું. આ સતત ભૂકંપની ઘટનાઓને સ્થાનિક વહીવટને સતર્ક કરી દીધા છે અને રવિવારે રાત્રે ભૂકંપના આંચકા બાદ ખાવડા, ભચાઉ અને આસપાસના વિસ્તારોમાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ટ્વિટર પરની ચર્ચાઓમાં લોકોએ આ ઘટનાને ચિંતાજનક ગણાવી હતી, ખાસ કરીને કારણ કે 3 દિવસનો ત્રીજો ભૂકંપ હતો. કચ્છના કલેક્ટર અમિત અરોરાએ જણાવ્યું હતું કે પ્રાથમિક માહિતી અનુસાર કોઈ જાનહાનિ કે સંપત્તિનું નુકસાન થયું નથી. અમે આ સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ અને ઇમરજન્સી સેવાઓ સતર્ક કરી દેવામાં આવી છે. તો આના વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો.